विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ એટલે આ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મની ચર્ચા ચાલી રહી છે. ઘણી લાંબી ચર્ચા ચાલી, કારણ કે ભાષ્ય ઘણું બધું મોટું છે એનું, બહુ અત્યંત ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એટલે એમાં હવે લગભગ પતવા આવ્યું છે. અહીંયા આચાર્ય કહે છે સર્વભાવાનામ ચ તેન અવિભક્ત દેશકાલત્વાત કાલ આકાશાદિ કારણત્વાત નિરતિશય સૂક્ષ્મત્વાત ચ ન તસ્ય અન્યદ અવિજ્ઞેયમ સૂક્ષ્મમ અવ્યવહિતમ વિપ્રકૃષ્ટમ ભૂતમ ભવદ ભવિષ્યદ્વા અસ્તિ તસ્માત્ તુ સર્વજ્ઞમ તદ્બ્રહ્મ. શું કહે છે? સર્વભાવાનામ તેન બ્રહ્મણા સહ અવિભક્ત દેશકાલત્વાત. સર્વભાવાનામ, ભાવ શબ્દનો અર્થ એ છે પદાર્થ, પણ પદાર્થ કહી શક્યા હોત, વસ્તુ કહી શક્યા હોત, સર્વભાવાનામને બદલે સર્વ વસ્તુ નામ પણ કહી શકો. પણ જાણી ગયો ને, આચાર્યએ ભાવ શબ્દ વાપર્યો. ભાવ શબ્દનો અર્થ છે જે અસ્તિત્વ ધરાવે એને ભાવ કહેવાય. કંઈ પણ, એટલે તમારા મનની અંદર અત્યારે કોઈ વિશેષ વૃત્તિ ચાલતી હોય, એનું અસ્તિત્વ છે. એ જતી રહે વૃત્તિ, બીજી વૃત્તિ ઉત્પન્ન થાય, એનું અસ્તિત્વ છે. અને અંતઃકરણનું અસ્તિત્વ છે, ઇન્દ્રિયોનું અસ્તિત્વ છે, દેહનું અસ્તિત્વ છે. અને આ બધું આખું જગત જાણો કે ન જાણો તે એ જુદી વસ્તુ છે. તમે જાણો કે ન જાણો, પણ વસ્તુ અસ્તિત્વ ધરાવે છે. આજે નહીં ને કાલે જાણશો. એટલે ભાવ શબ્દનો અર્થ છે જગતમાં જે કંઈ છે, તમારા મનની અંદર, મારા મનની અંદર ઉત્પન્ન થતી ઈર્ષા વૃત્તિ, એ પણ ભાવ શબ્દનો અર્થ છે. બધી વસ્તુ, બધું શું છે? બ્રહ્મણા સહ અવિભક્ત દેશકાલત્વાત. આ બધું બ્રહ્મ છે. મનમાં ઉત્પન્ન થતી વૃત્તિ પણ બ્રહ્મ જ છે. એટલે ખરું જ્ઞાન તો એ છે કે જેમાં મનનો વિરોધ રહ્યો નથી. હવે તો પછી તમારે સાધન ચતુષ્ટય સંપત્તિની ક્યાં વાત કરવાની જરૂર છે? સીધું તમે આ ભણાવવા માંડો. હા, તમે આ ફલાણી વૃત્તિ જતી રહેવી, અંતઃકરણ શુદ્ધિ ને આ બધું શું? અશુદ્ધિ એ બ્રહ્મ છે ને? આ અશુદ્ધિ બ્રહ્મ છે. તો પછી શું કરો? તમે શુદ્ધિની વાત કરો છો, અશુદ્ધિ દૂર કરો. પણ આ વસ્તુ સમજાય એટલા પૂરતી તો શુદ્ધિ લાવવાની જરૂર છે. બ્રહ્મ કે હું શુદ્ધ છું એટલું જાણવા માટેની શુદ્ધિ જરૂરી છે ભાઈ. કારણ કે પ્રત્યેક વૃત્તિ ઉત્પન્ન થાય છે એની સાથે તાદાત્મ્ય થઈ ગયું છે. અને એટલા માટે જ્યારે કહેવામાં આવે કે આત્મા કે તમે નિત્ય શુદ્ધ છો, તો પણ કંઈ અસર નથી થતી આપણને, જરાય અસર જ નથી થતી. કારણ કે આપણે તો ઓલરેડી નિર્ણય કરીને જ બેઠા જ છીએ. હું તો બહુ અશુદ્ધ છું, આ બધું સ્વામી મારાથી ન કહેવાય, પણ મારા મનમાં શું ચાલે છે મને ખબર છે. એમ આવું છે. એટલે તમારા વિશેનો અભિપ્રાય જુદો છે, માટે કહેવું પડે કે ભાઈ આ દૂર કરો, થોડી ઘણી અશુદ્ધિ દૂર કરો. તો પછી એવું અંતઃકરણ જે શુદ્ધ થયું છે એમાં તમે તમારી જાતને શુદ્ધ છો એવું જાણવા માટે કેપેબલ બનશો. એટલા માટે છે.
બાકી અહીંયા આચાર્યએ તો કહ્યું ભાવાનામ, જે પણ અસ્તિત્વ ધરાવે છે અંદર બહાર બધું, ઇન્ક્લુડિંગ વાયરસ ને આ ને તે જે પણ છે, સર્વભાવાનામ બ્રહ્મણા સહ અવિભક્ત દેશકાલત્વાત, જે દેશકાળ સહિતની વસ્તુ, ભાવ એટલે વસ્તુ, અને વસ્તુ એટલે દેશ અને કાળથી અભિન્ન તો ખરી જ, દેશ અને કાળ સિવાય તો ક્યાં વસ્તુનું અસ્તિત્વ આપણે ગણીએ છીએ. એટલે આ જગતનો ભાગ દેશકાળ અને બધી વસ્તુઓ, બધા ભાવો એ શું છે? બ્રહ્મણા સહ, એટલા બધા જ આ બ્રહ્મથી અભિન્ન છે. પછી આગળ કહે છે કાલ આકાશાદિ કારણત્વાત તસ્ય બ્રહ્મણ, અને એવા દેશકાળનું પણ બ્રહ્મ કારણ છે. નિરતિશય સૂક્ષ્મત્વાચ બ્રહ્મણ, અને વાસ્તવમાં બ્રહ્મ કેવું છે? નિરતિશય સૂક્ષ્મ. નિરતિશય એટલે એવું સૂક્ષ્મ કે જેના માટે કોઈ કમ્પેરિઝન જ નથી, એમ કહેવાનો આશય છે. સામાન્ય રીતે જ્યારે તમે કહો કે આ વસ્તુ સૂક્ષ્મ છે ત્યારે કશાકની અપેક્ષા હોય કહો, પણ નિરતિશય એટલે કોઈ કમ્પેરિઝન ન કરી શકાય એવું સૂક્ષ્મ. અને આપણે પછી જોયું હતું બ્રહ્મ આવું અતિશય અત્યંત સૂક્ષ્મ હોવાને કારણે જ એ જ્ઞાનનો વિષય ન બની શકે. જેટલું વસ્તુ સૂક્ષ્મ બનતી જાય એટલો જ્ઞાનનો વિષય બનાવવાનું એને અઘરું થતું જાય. એટલે વાસ્તવની અંદર એટલે જ આ અણુ પરમાણુ વગેરેને તમે લોકો સીધે ભલે પછી અનુમાન કરો ને આ કરો ને તે કરો, પણ હવે એ તો એ લોકો જ જાણે કે આ અનુમાન વગેરેથી આપણે જે નક્કી કર્યું છે એ કેટલું સાચું છે. બધી જ વસ્તુઓ જગતની આવી છે એક પરિમાણની અંદર, એક પરિબળોના એક સમૂહની અંદર એ બધી વસ્તુઓ જે લોકો કે એ વસ્તુ એ પ્રમાણેની હોય છે. અર્થાત વૈજ્ઞાનિકો કે આ વસ્તુ આવી છે, પણ એના માટે એ લોકો પાછી શરતો મૂકે, આટલી આટલી શરતોને અધીન આ વસ્તુ આવી છે, એવું જ કહેવું પડે. પરિબળો બદલાય એટલે વસ્તુનું સ્વભાવ બદલાઈ જાય, એટલા માટે અનિર્વચનીય કહ્યું આપણે. ચાલો, એટલે નિરતિશય સૂક્ષ્મ કહીને આચાર્યએ બે વસ્તુ કહી દીધી. બ્રહ્મ કે આત્માઓ નિરતિશય સૂક્ષ્મ છે, માટે એને ક્યારેય તમે વિષય ન બનાવી શકો, અને વસ્તુ સૂક્ષ્મ થતી જાય એમ વ્યાપક પણ થતી જાય. પાણીની અપેક્ષાએ પાણીનું જ બીજું સ્વરૂપ વરાળ, જે એનાથી સૂક્ષ્મ છે, બધું વ્યાપક જ છે. આ તમે ઉદાહરણ આપ્યું, તમે બેસીને વિચાર કરજો કે વાસ્તવમાં નિરતિશય સૂક્ષ્મ વસ્તુ હોય ને એટલે એક તો જ્ઞાનનો વિષય ન બની શકે, અને બીજું વ્યાપક બનતી જાય. તો પછી નિરતિશય સૂક્ષ્મ હોય એ તો ક્યારેય જ્ઞાનનો ન વિષય બને, અને સૌથી વધુ વ્યાપક હોય. અને એ ક્યારેય જ્ઞાનનો વિષય ન બને ને સૌથી વ્યાપક હોય તો પ્રત્યેક તમે જે વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરો છો, વિષયીકરણ કરો છો, એ બધામાં એ હાજર હોવો જોઈએ. સર્વવ્યાપક છે, એ પોતે કશા જ્ઞાનનો વિષય નથી, પણ બધા જ જ્ઞાનના વિષયોની અંદર જે વસ્તુઓ જ્ઞેય છે, જે વસ્તુઓ તમે જાણો છો, એ બધામાં હાજર હોવો જ જોઈએ. સર્વવ્યાપક છે અને પોતે જ્ઞાનનો વિષય નથી. એટલે બહુ ગજબની વસ્તુ છે. અર્થાત આ બ્રહ્મ એવું છે જેને તમે જ્ઞાનનો વિષય ન બનાવી શકો, પણ જગત જેને તમે જ્ઞાનનો વિષય બનાવો છો એ પ્રત્યેક જ્ઞાનના વિષયની અંદર, વિષયાકાર વૃત્તિની અંદર એ હંમેશા હાજર હોય છે. ન તસ્ય અન્યત અવિજ્ઞેયમસ્તિ, અને માટે બ્રહ્મ માટે ક્યારેય કોઈ વસ્તુ જાણવા યોગ્ય રહી જ નથી. બધું જણાયેલું જ છે. કારણ કે જે પણ વ્યક્તિ, જે પણ પ્રાણી, જે પણ જીવ, જે પણ ક્ષણે, જ્યાં પણ, જે પણ અવસ્થાની અંદર જે પણ જાણે છે ત્યાં બ્રહ્મ હાજર જ છે. એટલે વાસ્તવની અંદર બ્રહ્મ માટે કોઈ જાણવા યોગ્ય વસ્તુ રહી જ નથી, કારણ કે બધામાં હાજર જ છે. એના વગર જાણવાની ક્રિયા જ ન સંભવે. ચાલો, એ તો જુદી વસ્તુ છે, પણ જાણવાની ક્રિયા જ જેના વગર ન સંભવે. માટે વાઘ જોઈ રહ્યો હોય કશાકને, અને એક બેક્ટેરિયા કશાકને જોઈ રહ્યું હોય, કે એક પક્ષી કશાને જોતું હોય, ને તમે ને હું કશાકને જોતા હોઈએ, જાણતા હોઈએ. જોવાનું એટલે અહીંયા જાણવાની વસ્તુ. એટલે જુઓ, સાંભળો, જે પણ, એ પ્રત્યેકની અંદર બ્રહ્મ હાજર છે. એ પોતે જ્ઞાનનો વિષય નથી, ને સર્વ જ્ઞાનના વિષયોને, મતલબ એ જાણવાની ક્રિયાની અંદર હંમેશા હાજર છે, કારણ કે સર્વવ્યાપક છે. અને એ દ્રષ્ટિએ કારણ કે નિરતિશય સૂક્ષ્મ છે, અર્થાત જેની કમ્પેરિઝન નથી થઈ શકે. તો પછી આ બ્રહ્મ માટે કશું હવે અવિજ્ઞેય વસ્તુ, વિજ્ઞેય એટલે જાણવા યોગ્ય, અવિજ્ઞેય એટલે જાણવા યોગ્ય ન રહેવું, કશું જાણવા યોગ્ય રહ્યું જ નથી. તો બ્રહ્મ શું કેવું હોવું જોઈએ? આચાર્ય કહે છે સર્વજ્ઞમ બ્રહ્મ. માટે બ્રહ્મા સર્વજ્ઞ છે, અને આ સર્વજ્ઞત્વ માટે એણે જ્ઞાતા
બનવાની જરૂર નથી. કારણ કે આ જ્ઞાતૃત્વ તો ત્યારે જ, જ્ઞાતાપણું ત્યારે જ જરૂરી બને જ્યારે અજ્ઞાન હોય. તમે ને હું જ્ઞાતા છીએ કારણ કે કશુંક જાણવા યોગ્ય છે, ને તો ક્યાંથી જ્ઞાતા હોઈએ. એટલે જ્ઞાતા હંમેશા એના પૂર્વમાં અજ્ઞાન છે નક્કી થઈ જાય છે. જ્યારે હું કહું જ્ઞાતા છું, મારે જ કશુંક જાણવાનું છે, મતલબ કે અજ્ઞાન છે. એટલે જ્ઞાતા હોવ તો પછી એ વાસ્તવ, કેમ તમે આ જ્ઞાતાની કેમ વાત લઈએ? કારણ કે આ તો મોટી ચર્ચા ઊભી થઈ હતી કે આ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જે છે એમાં જ્ઞાન શબ્દને, આ બ્રહ્મ જે છે, આવું જ્ઞાનમ બ્રહ્મ જે છે એ છેવટે આત્મા છે, આવું આચાર્યએ કહ્યું. ઓહ, આત્મા છે, એ બ્રહ્મ આત્મા છે, તો આત્મા તો જ્ઞાતા છે. તમારી ઓળખાણ તમે કહું તમે કોણ છો, તમે મને ક્યારેય નહીં કહો કે હું તો સચ્ચિદાનંદ છું. તમે બહુ તો એટલું કહેશો કે હું જાણનાર છું, નોવર છું, પ્રમાતા છું. અહંકારના સ્તરે જ આવે ને વાત, બીજી ક્યાં આવે? ઇન શોર્ટ, એટલે તમે જો કહેતા હો કે આ જ્ઞાનમ બ્રહ્મ વાસ્તવમાં એ તો છેવટે આત્મા જ છે, તો આત્મા તો જ્ઞાતા છે, માટે બ્રહ્મ જ્ઞાતા બની ગયો. બ્રહ્મ જ્ઞાતા છે જ નહીં, બ્રહ્મ સર્વજ્ઞ છે. જે સર્વજ્ઞ હોય એણે જ્ઞાતા કદી હોય જ નહીં. જ્ઞાતા એ જ હોય જેને અજ્ઞાન હોય. કારણ કે જ્ઞાતાને કશું જાણવાનું છે. જો કશું જાણવાનું હોય તો અજ્ઞાન હોય જ. અને માટે જો સર્વજ્ઞ હોય તો એ જ્ઞાતા ન હોઈ શકે. માટે બ્રહ્મ જે આત્મા છે એ જ્ઞાતા નથી, જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય છે. જોયું તમે આચાર્ય કેવી રીતે સિદ્ધ કર્યું? નિરતિશય સૂક્ષ્મત્વાત્માથી આટલું બધું સિદ્ધ કરી દીધું. અર્થાત જ્ઞાન કર્તૃત્વ પણ ન સંભવે, જ્ઞાનનું કર્મ પણ ન સંભવે. જ્ઞાનનું કર્મ એટલે જ્ઞાનનો વિષય તો એ છે જ નહીં, જ્ઞાનનું કરણ પણ નહીં. આ બધું ત્યારે સંભવે જ્યારે પેલો જ્ઞાતા હોય તો. એટલે જ્યાં સર્વજ્ઞત્વ હોય ત્યાં અજ્ઞાન જ ન હોય તો પછી જ્ઞાતા બનવાની વાત જ ક્યાં છે? અને માટે ભાષ્યકારે વસ્તુ આ રીતે ક્લિયર કરી. અન્યત અવિજ્ઞેયમ, પછી એના માટે થોડાક બધા વિશેષણો વાપર્યા એમણે. સૂક્ષ્મ, આ બ્રહ્મ જે અન્યત અવિજ્ઞેયમ કહ્યું, અર્થાત જે અવિજ્ઞેય વસ્તુ, અર્થાત જે સૂક્ષ્મ હોય, વ્યવહિતમ હોય, એનાથી દૂર હોય, અને વિપ્રકૃષ્ટમ એટલે સમયની દૃષ્ટિએ પણ જે દૂર હોય, એવી કોઈ વસ્તુ જાણવા યોગ્ય વસ્તુ રહી નથી. કોના માટે? બ્રહ્મ માટે, કારણ કે એ સર્વવ્યાપી છે. એટલે અહીંયા છે ને વ્યવહિતમ અને વિપ્રકૃષ્ટમ બે શબ્દો વાપર્યા છે. વ્યવહિત અવિજ્ઞેય વસ્તુ, જે અવિજ્ઞેય એટલે જાણવા યોગ્ય વસ્તુ ન રહી એને માટે. વિજ્ઞેય એટલે જાણવા યોગ્ય, અવિજ્ઞેય એટલે એના માટે જાણવા યોગ્ય કશું ન રહ્યું. એટલે જાણવા યોગ્ય ન રહ્યું, પણ એ જાણવા યોગ્ય ન રહ્યું કેમ? કારણ કે એ સૂક્ષ્મ છે માટે, કે એ દૂર છે માટે, અંતર દેશમાં છે અથવા તો સમયમાં અંતર છે માટે? ના. કારણ કે એના માટે કશું દેશની દ્રષ્ટિએ પણ કશું દૂર નથી, સર્વવ્યાપી. અને સર્વકાળે હાજર હોવાને લીધે વાસ્તવમાં એના સમયની દ્રષ્ટિએ પણ કશું અવ્યવહિત નથી, દૂર નથી. અને કોઈ વસ્તુ એના માટે વાસ્તવમાં સૂક્ષ્મ પણ નથી. અર્થાત એ સર્વને જાણે છે. અને આ દ્રષ્ટિએ ભૂતમ ભવત ભવિષ્યદ્ભાવ, આચાર્ય વળી પાછી સ્પષ્ટતા કરી. ભૂતકાળમાં, ભવિષ્યમાં કે વર્તમાનની અંદર કોઈ જાણવા યોગ્ય વસ્તુ એના માટે રહી નથી, કારણ કે સર્વકાળે એ હાજર જ છે. કંઈ પણ જાણો એની પાછળ એ છેવટે આપણે જોઈ ગયા જ છે, પ્રતિબોધ વિદિતમ મતમ. એટલે પ્રત્યેક બોધની અંદર, પ્રત્યેક જ્ઞાન વૃત્તિની અંદર એ હાજર છે. એના વગર જ્ઞાન સંભવે જ નહીં. અને આ રીતે બ્રહ્મ સર્વજ્ઞ છે, ઓલ નોલેજ. અને આ બ્રહ્મને આ દ્રષ્ટિએ, હવે આ સર્વજ્ઞ કહ્યું ને એટલે પાછી માથાકૂટ ઊભી થાય છે. જે લોકો જાણતા હોય વેદાંત એ લોકોને તરત તકલીફ થાય. કારણ કે સત્યમ જ્ઞાનમ અનંતમ કહો અને બ્રહ્મને, અને પાછા સર્વજ્ઞમ કહો, તો હવે વાસ્તવની અંદર આ બ્રહ્મ ખરેખર તો બ્રહ્મમાં સર્વજ્ઞપણું પણ ન હોય. એટલે પાછું કહેવું પડે. કારણ કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એક દૃષ્ટિબિંદુથી, અને પાછું સર્વજ્ઞમ બ્રહ્મ કોઈ બીજે દૃષ્ટિબિંદુથી. એટલે આ બધા નામરૂપની દૃષ્ટિએ વાસ્તવની અંદર બ્રહ્મને આ પ્રકારે સર્વજ્ઞ કહીએ છીએ, સર્વકારણ કહીએ છીએ, સર્વશક્તિમત કહીએ છીએ. કેમ નામરૂપની દૃષ્ટિ? કારણ કે કહું એના માટે કશું જાણવા યોગ્ય રહ્યું નહીં. કશું એટલે પણ કયું, કઈ વસ્તુ? આ બધા નામરૂપ. એટલે નામરૂપની દૃષ્ટિથી બ્રહ્મને સર્વજ્ઞ કહ્યું. કારણ કે સર્વ જે કાંઈ જણાઈ રહ્યું છે, આ બધા નામરૂપ, એ પ્રત્યેકની અંદર વાસ્તવમાં છેવટે બ્રહ્મ જ હાજર છે.
અને માટે બ્રહ્મ માટે કશું જાણવા યોગ્ય કોઈ પણ નામરૂપ જાણવા યોગ્ય રહ્યું નહીં. માટે નામરૂપની દ્રષ્ટિથી બ્રહ્મને સર્વજ્ઞ કહેવાય. નામરૂપની દ્રષ્ટિથી અથવા એ નામરૂપની દ્રષ્ટિથી એને જગતનું એટલે એનું કારણ કહેવાયું, સર્વ કારણ કહો. અને એ બધા નામરૂપોને અભિવ્યક્ત કરવાની ક્ષમતા, વિચારો કેવી વસ્તુ. પણ એ વાયરસ પણ અભિવ્યક્ત એનામાંથી થયો, અને આ મોટા મોટા બ્લેક હોલ રાક્ષસો પેલા એ આખું યુનિવર્સ બધું એનામાંથી અભિવ્યક્ત થયું. એટલે આ કેવી શક્તિ કે જે નાનામાં નાના પદાર્થથી માંડીને મોટી વસ્તુ, બધી વસ્તુ એમાંથી અભિવ્યક્ત થઈ. એટલે આ રીતે જગતને અભિવ્યક્ત કરવાની, સર્વનામરૂપને અભિવ્યક્ત કરવાની શક્તિ પણ છે ને, જ્ઞાન પણ છે. બધા જ નામરૂપની પાછળ જ્ઞાન જ રહેલું છે. કારણ કે જે પણ રૂપનું વિશ્લેષણ શરૂ કરો ને એટલે પાનાના પાના ભરાતા જાય, પાનાના પાના. એટલે બતાવે છે કે એ રૂપને અભિવ્યક્ત કરનાર પરમેશ્વર સર્વજ્ઞ હોવો જોઈએ. એનું જ જ્ઞાન અભિવ્યક્ત થયું છે આ નામરૂપના સ્તરે. એટલે આ દ્રષ્ટિએ નામરૂપ અને અભિવ્યક્ત કરવાનું જ્ઞાન અને એને અભિવ્યક્ત કરવાની ક્ષમતા, શક્તિ બધું રહેલું છે. અને નામરૂપ એનામાંથી અભિવ્યક્ત થાય છે માટે એનું કારણ કહીએ છે. એટલે આ દ્રષ્ટિએ સર્વજ્ઞ કહો, સર્વશક્તિમાન કહો, જગતકારણ કહો, એ બધું પેલા નામરૂપની દ્રષ્ટિએ આવે ને. માટે આ બ્રહ્મને ત્યારે સગુણમ બ્રહ્મ કહેવામાં આવે. અને બ્રહ્મના પોતાના દ્રષ્ટિબિંદુથી તો એનાથી અન્ય કશું છે નહીં. સત્યમ જ્ઞાનમ અનંતમ કહ્યું કે એટલે પોતાના દ્રષ્ટિબિંદુથી નામરૂપ જે કંઈ છે બધું વાસ્તવની અંદર બ્રહ્મ જ છે. આકાશે બ્રહ્મ છે, ને અજ્ઞાને બ્રહ્મ છે, ને ઈર્ષાએ બ્રહ્મ છે, અને બધું બ્રહ્મ છે. બધું બ્રહ્મ છે તો પછી તમે શા માટે તમે કહો છો કે ના આ તો સર્વભૂતોથી વિલક્ષણ છે ને આવું છે ને તેવું છે? તમે કહેશો આકાશ બ્રહ્મ છે, એટલે હું કહીશ હા આકાશ બ્રહ્મ છે. તો તમે શા માટે નિર્વાણ ષટકમમાં કહો છો કે આ આકાશ નથી ને વાયુ નથી ને ફલાણું નથી ને ટીકણું નથી ને? કારણ કે તમે આકાશને સત્ય માનો છો. માટે મારે કહેવું પડે છે કે આકાશ સત્ય નથી. આકાશ નથી એમ કહીને મારે એમ કહેવું છે આકાશના એ મિથ્યા વસ્તુ છે. અને મિથ્યા વસ્તુ હોય ખરેખર સત્ય જ હોય, ત્યાં જ સત્ય રહેલું. ત્યાં સત્ય એટલે પાછું બીજું અંદર શોધશો નહીં, બીજું શોધવાનું નહીં. જ્યારે હું કહું કે આ જળના આ તરંગ નામની વસ્તુ નથી, ત્યારે તરંગને બદલે તમારે જળના દર્શન કરવાના, આટલી વાત છે. લોકો તો પાછા તરંગની અંદર શોધવા અલા, પણ જેને આમ ફેંકો છો બહાર પેલું જળને શોધવામાં, એ જ જળ છે. એટલે વાસ્તવની અંદર સર્વ વસ્તુ બ્રહ્મ છે. એટલે આ તો તમારા દૃષ્ટિબિંદુથી જગત સત્ય છે. માટે એ પ્રકારની વૃત્તિનો બાદ કરવા માટે કહીએ છીએ જગત નહીં, પણ એનું અધિષ્ઠાન બ્રહ્મ છે. પછી કહીએ છીએ જગત જ બ્રહ્મ છે. કારણ કે કોઈ પણ મિથ્યા વસ્તુ છેવટે સત્ય જ છે. કોઈ પણ મિથ્યા સત્ય છે. સમજી લો, ઘડો મિથ્યા કહું ત્યારે તમારે સમજી જવાનું ઘડો માટી છે એટલે મિથ્યા સત્ય છે. એટલે આ તો પૂર્ણ અન્ડરસ્ટેન્ડિંગ આવે. નહીં તો શું થાય? બધું દૂર કરો, આ બધું દ્વૈત દૂર કરો, ફલાણું ફેંકી દો. આ કોઈ મગફળી નથી કે જેના છોતરા કાઢીને અંદરથી મગફળી ખાવાની વાત આવે, કે અહીંયા પેલી કેળા નથી કે જેમાં પેલી છાલ દૂર કરીને અંદરનું ખાવામાં આવે. જે દૂર કરો ને એ વધારે સત્ય હોય, સમજી લેજો. હા, જે દૂર કરો એ બધું વધારે સત્ય હોય. હા, કારણ કે આપણે દૂર કરવું પડે છે, આપણાથી રહેવાતું જ નથી. એટલે વાસ્તવની અંદર જે દૂર કરવું પડતું હોય એ વ્યક્તિ માટે વધુ સત્ય હોય. અને કેળાની છાલ તો બતાવે જ છે કે હું બહુ સત્ય છું. કેળાનું છાલ રસ્તામાં નાખો અને કેળું ખાઈ જાઓ, કારણ કે આપણે માટે કેળાની છાલ જાણે કશું જ નથી એમ. પણ તમને ખબર નથી, એના પર જો ભૂલમાં પગ મુકાઈ ગયો તો અંદરનું કેળું એ બહાર લાવી દે. એટલું સત્ય છે એ છાલ, એટલું યાદ રાખો. અંદરનું કેળું બહાર લાવી દે. હા, એવી વાત છે ભાઈ. એટલે આ પૂર્ણ દ્રષ્ટિ, પૂર્ણતા એટલે શું? પૂર્ણમિદમ એટલે શું? જે કંઈ હું જેને સત્ય માનું છું એનો બાદ કરીને ત્યાં ખરેખર જે સત્ય રહેલું છે એના દર્શન કરો. તરંગને સત્ય માનતો તો કેવું પડે જળ સત્ય છે, તરંગ નહીં એમ કહીએ. પછી કહીએ તરંગ જ જળ છે. તો પછી તમારી દૃષ્ટિમાં અદ્વૈત આવી ગયું. ઓહો, અખંડ એક જળથી અન્ય કશું છે જ નહીં. બે તરંગો વચ્ચે જળ છે અને તરંગે જળ છે, બધું જળ જ છે. હા, એટલા માટે એટલે એનીવે એટલે સગુણમ બ્રહ્મ નામરૂપની દ્રષ્ટિબિંદુથી અને
પોતાના સ્વરૂપની દૃષ્ટિથી બ્રહ્મ જે છે સત્યમ જ્ઞાનમ અનંતમ છે, એનાથી અન્ય કશું છે નહીં. નામરૂપ બધા ખરેખર તો એની જ અભિવ્યક્તિ છે. જેવી રીતે જળની જ અનેક તરંગોમાં અભિવ્યક્તિ છે એ પ્રકારે. અને માટે બે દૃષ્ટિબિંદુ થયા, એક ઉપાધિ એટલે કે નામરૂપનું દૃષ્ટિબિંદુ, બીજું સ્વરૂપનું દૃષ્ટિબિંદુ. કોના માટે? બ્રહ્મ માટે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એ બ્રહ્મને આપણે નિર્ગુણ બ્રહ્મ કહીએ, કારણ કે આ બધું આ સર્વજ્ઞત્વ પ્રકારનો ગુણ નહીં, સર્વશક્તિમાન એ પ્રકારનો ગુણ નહીં, જગતનું કારણ એવો ગુણ નહીં. એટલે જગતનું કારણ બ્રહ્મ છે એ પ્રકારની વ્યાખ્યાને એ વાસ્તવિક રીતે આપણે સાચી વ્યાખ્યા ન કહીએ, કારણ કે એને આપણે એટલે તટસ્થ લક્ષણ વગેરે કહીએ છીએ. ચાલો જવા દઈએ અત્યારે વાત. એટલે હવે બે દૃષ્ટિબિંદુથી આપણે આ કહ્યું અહીંયા, એટલે ઉપાધિનું દૃષ્ટિબિંદુ અને સ્વરૂપનું દૃષ્ટિબિંદુ. સ્વરૂપથી સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ, ઉપાધિ નામરૂપની દૃષ્ટિબિંદુથી સર્વજ્ઞ, સર્વશક્તિમાન, જગત કારણ વગેરે. હવે એ બંને વસ્તુ એક જ મંત્રમાં હોય એવો મંત્ર આચાર્ય કોટ કરે છે, જેમાં બ્રહ્મનું ઉપાધિના દૃષ્ટિબિંદુથી પણ વ્યાખ્યા છે અને સ્વરૂપની દૃષ્ટિબિંદુથી પણ વ્યાખ્યા છે, એવો મંત્ર કોટ કરે છે. અને એમ કરીને બતાવવામાં આવે છે કે આ બ્રહ્મ જ્ઞાતા છે જ નહીં. બ્રહ્મને અમે આત્મા કહીએ છીએ ને તમે આત્માને જ્ઞાતા કહેતા હોવ તો પણ એ વાસ્તવમાં બ્રહ્મ ખરેખર જ્ઞાતા નથી. તમે જ્ઞાન સ્વરૂપ છો, ચૈતન્ય સ્વરૂપ છો, એ જાણો. ચાલો, એટલે કે છે મંત્રવર્ણાચ, ભાષ્યકાર કહે છે અપાણીપાદો જવનો ગ્રહીતા પશ્યતિ અચક્ષુ સ શૃણોતિ અકર્ણ સવેત્તિ વેદ્યમ ન ચ તસ્ય અસ્તિ વેત્તા તમાહુ અગ્રયમ પુરુષમ મહાંતમ. શ્વેતાશ્વેતર ઉપનિષદમાંથી કોટ કરે. શ્વેતાશ્વેતર ઉપનિષદ કૃષ્ણ યજુર્વેદમાં ગણવામાં આવે, તૈત્તિરીય શાખામાં જ છે. એટલે કૃષ્ણ યજુર્વેદમાં તૈત્તિરીય ઉપનિષદે છે, અને અહીંયા આચાર્ય એ જ તૈત્તિરીય શાખાનો બીજું ઉપનિષદ કોટ કરે છે, શ્વેતાશ્વેતર ઉપનિષદ અહીંયા કોટ કરે છે. આ શ્વેતાશ્વેતર ઉપનિષદ બહુ મોટું છે, 6 અધ્યાય છે એની અંદર. એનીવે પણ આપણે ખાસ એનો અભ્યાસ નથી કરતા, જોઈશું ભવિષ્યની અંદર આ પત્યા પછી કંઈક શ્વેતાશ્વેતર ઉપનિષદ શરૂ કરીશું. એટલે અહીંયા કહે છે મંત્રવર્ણાચ, મંત્રવર્ણાચ એટલે આ વસ્તુ અમે જે તમને પહેલાં કહી ગયા, ઉપાધિનું દૃષ્ટિબિંદુ, સ્વરૂપનું દૃષ્ટિબિંદુ વગેરે વગેરે બ્રહ્મ માટે, એના માટે હવે આ મંત્ર અમે તમને કોટ કરીએ છીએ, એમ આચાર્ય કહે છે. અને આચાર્યનું કોટેશન બહુ જ જરૂર પૂરતું. કેટલાક લોકો કોટ કર્યા જ કરે. આચાર્ય એવું નથી કરતા, જેટલું જરૂરી હોય એટલું જ કોટ કરે, પછી આગળ બીજું નહીં. અપાણીપાદો જવનો ગ્રહીતા, આ બ્રહ્માત્મા જે છે વાસ્તવમાં અપાણી, પાણી એટલે પાણી ન વિદ્યતે ઇતિ અપાણી, પાણી આ બે હાથ છે ને એટલે પાણી થઈ જાય. દ્વિવચન જે છે એનું પ્રથમા વિભક્તિ દ્વિવચન એ પાણી પાણય એ પ્રકારનું છે. એટલે પાણી ન વિદ્યતે, આ બ્રહ્મ કેવું છે? અપાણી છે, અર્થાત વાસ્તવની અંદર એ હાથ ધરાવતું નથી. અપાદ, અપાણીપાદ એટલે અપાણી અને અપાદ. પાદવ ન વિદ્યતે યસ્ય સહ અપાદ, જે બે પગ વગેરે આ પગ ધરાવતું નથી. એટલે બ્રહ્મને હાથ અને પગ નથી. સારું, ઓકે, અપાણીપાદ. પછી શું કહે છે જુઓ, અર્થાત એનું સ્વરૂપ થઈ ગયું. તમે કહો કે હાથ પગવાળો છે તો પછી સગુણ થઈ ગયો ને. હાથ પગવાળો આપણે ભગવાનને નથી મૂર્તિના રૂપમાં જોઈએ તો શું હાથ પગવાળો, એ પછી સગુણ થઈ ગયું. એટલે વાસ્તવમાં અપાણીપાદ કંઈ કહી દીધું આવો પ્રકારનો નથી, અથવા કોઈ પ્રકારના ગુણ વગર નિર્ગુણ આત્માના સ્વરૂપમાં. પછી કહે છે જવનો ગ્રહીતા. જવન એટલે સખત સ્પીડે દોડે છે, એના જેવી સ્પીડ નથી કોઈની. વિચારો, પગ છે નહીં અને દોડે છે. અને પછી કહે છે ગ્રહીતા, હાથ નથી બરાબર, પણ બધું ગ્રહણ કરી શકે છે, ગમે એ વસ્તુ પકડી શકે છે એમ કહે છે. એટલે વાસ્તવમાં એટલે એને હાથ પગ નથી. અને પછી એ જ ઉપનિષદમાં એ જ મંત્રની અંદર જ કહે છે જવનઃ એટલે દોડે છે સ્પીડમાં, હી રન્સ ફાસ્ટ. અને ગ્રહિતા, બધી જ વસ્તુઓને એ પકડી શકે છે. આમ તો કેવું કોન્ટ્રાડિક્શન લાગે છે ને. અપાણીપાદ અને જવનો ગ્રહિતા, આ બે વસ્તુ જોડે કદી જાય નહીં. હાથ પગ નથી, અપાણીપાદ. જવનો ગ્રહિતા એ સૌથી વધુ સ્પીડે દોડે છે
અને અને કોઈ પણ વસ્તુને પકડી શકે છે. એની પકડની બહાર કોઈ વસ્તુ નથી. એટલે હવે અહીંયા આપણે સમજી જવાનું. હમણાં જ મેં તમને કહ્યું ને, સ્વરૂપની દૃષ્ટિ અને ઉપાધિની દૃષ્ટિ, બસ. એટલે સ્વરૂપની દૃષ્ટિ મેં તમને કહી દીધું, હાથ પગ વગેરે નથી, અર્થાત બ્રહ્મ વાસ્તવમાં સર્વ પ્રકારના અવયવોથી રહિત નિર્ગુણ બ્રહ્મ. સ્વરૂપની દૃષ્ટિ આવું છે. પરંતુ ઉપાધિની દૃષ્ટિબિંદુથી વાસ્તવમાં આવો દોડનારો અને ગ્રહણ કરનારો જે કહ્યું એ વાસ્તવમાં આ રીતે ઉપાધિના દૃષ્ટિબિંદુથી. કારણ કે બધી જ ઉપાધિ, આ હાથ પગ જ બ્રહ્મ છે. હાથ પગ ધરાવનારો જે છે જીવ એ બ્રહ્મ છે. એટલે જે પણ જ્યાં દોડે છે એ વાસ્તવમાં ખરેખર બ્રહ્મ જ દોડી રહ્યું છે. જે પણ કોઈ વસ્તુ પકડે છે, કારણ કે એનાથી અન્ય છે નહીં, એટલે માટે નામરૂપની દૃષ્ટિ જેવી લાયા, શરીર મન બુદ્ધિ, કે ચાલો ને ઇન્દ્રિય ગણીએ, હાથ પગ જ ગણીએ ખાલી, હાથ પગ રૂપી નામરૂપ લાવ્યા તો એ પણ એ બ્રહ્મ હોવાને કારણે હાથ પગથી જે થતું હોય એ જાણે બ્રહ્મ જ કરી રહ્યું છે. હાથથી ગ્રહણ કરવાનું કામ, પગથી દોડવાનું કામ. તો પછી આપણે ઉપાધિના દૃષ્ટિબિંદુથી બ્રહ્મને કહીએ એ સખત સ્પીડે દોડે છે અને બધી વસ્તુને પકડે છે. અને ઉપાધિની દૃષ્ટિબિંદુ કાઢી નાખીને સ્વરૂપની દૃષ્ટિબિંદુથી કહો તો એ હાથ પગ કશું ધરાવતો નથી. આવું છે. એટલે વાસ્તવની અંદર અકર્તા છે. પાણીપાદઃ કહીને કહી દીધું, અકર્તા, કશું ગ્રહણ કરતો નથી, દોડતો નથી, તો કોઈ ક્રિયા કરતો નથી, એમ અકર્તા. હા, પછી આગળ કહે છે શું? આટલું કહ્યું હોત તો બરાબર છે. પશ્યતિ અચક્ષુ, એટલે એવી રીતે એને આંખો નથી પણ છતાંય એ બધું જુએ છે. પશ્યતિ અચક્ષુ, અચક્ષુ ન ચક્ષુ વિદ્યતે સહ અચક્ષુ. જે ચક્ષુ ધરાવતો નથી, હમણાં પેલું હાથ પગની વાત કરી, આ જે વાસ્તવની અંદર આ રીતે ચક્ષુ ધરાવતો નથી, પરંતુ જેમ હાથ ધરાવતો નથી છતાં પકડે છે, પગ ધરાવતો નથી છતાં દોડે છે, એવી રીતે ચક્ષુ ધરાવતો નથી, બ્રહ્મને ચક્ષુ નથી છતાં બધું જુએ છે. આવું કેવી રીતે? આવું કેવી રીતે? એવું છે ભાઈ કે વાસ્તવની અંદર ચક્ષુથી તમે જુઓ ને ત્યારે ખરેખર એની પાછળ મન છે એ જુએ છે. મન જો ચક્ષુ પાછળ ન હોય તો પછી ચક્ષુ કશું જોતું નથી. એટલે ઘણીવાર તમારી આંખો મારી સામે હોય પણ તમારું મન ક્યાંક બીજે હોય, આ રસોડામાં હોય કે ક્યાંક બીજે હોય, તો પછી પત્નીએ ચા બનાવી કે નહીં, આજે વહેલા ક્લાસમાં બેસી ગયો પણ પેલી ચા પીવાની જરૂર હતી, એણે બનાવી કે નથી બનાવી, કે બહાર મૂક્યો કે નહીં ડાઇનિંગ ટેબલ પર કપ, આમ તેમ એ બધું જો ચાલતું હોય તો સ્વામીની સામે આંખો હોવા છતાંય સ્વામી દેખાતા નથી. એટલે ચક્ષુની પાછળ મન જોનારું છે ખરેખર. અને મનની પાછળ કોણ જોનારું છે તમે જાણો છો. હવે તો 10મો અધ્યાય ભણી ગયા તમે બધા, સાક્ષીની વિશે બધું કેટલું જાણી લીધું તમે તો. ખરેખર મનનો પણ જે સાક્ષી છે, જેને કારણે મન જોઈ શકે છે, જાણો જ છો તમે. આ પ્રમાતાના રૂપમાં એ રહેલો છે, પ્રમાણના રૂપમાં એ રહેલો છે, અને છેવટે બહાર વિષયોને જોવા માટે પણ એ પ્રમાતા પ્રમાણ દ્વારા એ જ સાક્ષી છેવટે જોઈ રહ્યો છે. એટલે વાસ્તવમાં સાક્ષી થકી જ બધું દર્શન થાય છે. ચક્ષુ તો દર્શન કરતું નથી, પણ સાક્ષી પોતે ચક્ષુ ધરાવતોય નથી. સાક્ષી સાક્ષી જ છે, કેવળ ચૈતન્ય સ્વરૂપ છે. સાક્ષી ચૈતન્ય સ્વરૂપ છે, ચક્ષુ ધરાવતો નથી છતાં બધું જુએ છે. કારણ કે સાક્ષી વગર ચક્ષુ કે મન કશું કોઈ જોઈ જ ના શકે. અને માટે વાસ્તવની અંદર એ જ સાચા અર્થમાં જોનારો છે, ચૈતન્ય વગર ના જ દેખાય. અને આ બ્રહ્માત્મા જે છે આંખ વગર બધું જુએ છે. બ્રહ્માત્મા ક્યાંથી લઈ આવે? એ જે બ્રહ્મ છે એ આત્મા છે એવું કહ્યું ને, ક્યાં કહ્યું? એવી જ તમે જરાક એટલી તસદી લેજો. ક્યાં કહ્યું તો એવી તો પછી હું પાછો ફરી ત્યાં જાઉં એ ભાષ્યમાં તો પછી આગળ વધવાનો પ્રશ્ન જ ન રહે. એટલે ત્યાં જ આ પ્રશ્ન ઊભો થયો હતો. બ્રહ્મને આત્મા કહ્યો, એની સાથે જ પૂર્વ પક્ષીના કાનની બૂટો લાલ થઈ ગઈ અને નાક લાલ થઈ ગયું, મોઢું લાલ થઈ ગયું. આવું કેવી રીતે કહેવાય? બધા આખી દુનિયા 600 કરોડ લોકો કે 800 કરોડ જે લોકો બધા કહે છે કે હું તો નોવર પ્રમાતા છું, અને એ કહે છે કે આ જગતનું કારણ બ્રહ્મ આત્મા છે, માટે એ બ્રહ્મ વાસ્તવમાં આવો નોવર પ્રમાતા બની ગયો, અને માટે બહુ વિરોધ કર્યો એણે. અને એ બધાનો નિરાશ થઈ રહ્યો છે કે બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાતા નહીં. અને એટલા માટે આ સર્વજ્ઞ બ્રહ્મને બધું કેટલી આપણે ચર્ચા કરી. ચાલો એનીવે, એટલે ખરેખર
બ્રહ્મ વાસ્તવમાં આત્મા હોવા છતાંય ખરેખર જોનારો નથી. તો જોનારો નથી તો કશું એને દેખાતું નથી ના. બ્રહ્મ આંખો વગર બધું જ જુએ છે, એટલે જ્ઞાન સ્વરૂપ છે. જોનારો જુએ છે એમાં પેલો કર્તા પણ છે, જ્ઞાન કર્તા. જોનારા જોવાની ક્રિયાનો કર્તા એ તો બધું અહંકાર. કર્તા ભોગતા પણ અહંકાર. હા, આ તો અહંકારનો સાક્ષીની વાત ચાલે છે ને. એટલે પરંતુ એ સાક્ષી વગર અહંકાર જ ક્યાંથી ચેતન રહેવાનો છે? અહંકાર અહમવૃત્તિ ચેતન પણ અહમવૃત્તિમાં આવ્યું ક્યાંથી? સાક્ષી લીધે. હવે તમને લોકોને કહેવામાં કોઈ તકલીફ નથી મને. અચક્ષુ પશ્યતિ, અકર્ણ શૃણોતિ. એ જ શ્વેતાશ્વતરમાં પશ્યતિ અચક્ષુ સ શૃણોતિ અકર્ણ સહ આત્મા સ બ્રહ્માત્મા. આ બ્રહ્મ જે છે સહ શબ્દ વાપર્યો, કેવું જુઓ તમે. સહ એટલે આત્મા. હવે બ્રહ્મ એક શબ્દ બ્રહ્મ જો હોય ને તો સહ શબ્દ ન વપરાય. બ્રહ્મ તો ન્યુટર છે, નપુંસકલિંગ છે, તદ વાપરવું પડે. તત્વમસી તમે જાણો જ છો. તત્ ત્વમ અસી, તે બ્રહ્મ તું છું. એટલે કે તો ન્યુટર શબ્દ છે, પણ અહીંયા તો પુલ્લિંગ શબ્દ વાપર્યો. એટલે એનો અર્થ થયો બ્રહ્મા જે આત્મા છે તે આત્મા પુલ્લિંગ શબ્દ છે, આત્મન પુલ્લિંગ શબ્દ છે. આત્મા આત્માનો આત્મન. એનીવે એટલે બ્રહ્માના આત્માનું ઐક્ય બતાવે છે. અને આવું નવું ત્યાં છાંદોગ્યમાં કર્યું છે. છાંદોગ્યમાં આવું જ છે. એટલે પેલું કહ્યું ને સદૈવ સત્યમ સ આત્મા. સત શબ્દ જે છે નપુંસકલિંગ છે. અને પછી કહ્યું કે એ સત જે સમગ્ર જગતનું કારણ છે એ જ સત્ય છે. એ જ સત્ય છે, મતલબ એનો બાદ થઈ શકે એમ નથી. એ જ હાજર હતું સૃષ્ટિની પહેલાં, અને એ જ અત્યારે હાજર છે, ને એ જ હાજર રહેશે. એનાથી અન્ય કશું છે જ નહીં. જેનો બાદ ન થઈ શકે એ સત્ય છે. માટે સદૈવ સત્યમ એ સતની રિયાલિટી બતાવી, એ સતની સત્યતા બતાવી. અને પછી કહ્યું ધીમે રહીને સ આત્મા. એ સત જે છે એ આત્મા છે. એટલે વાસ્તવમાં તો સહ શબ્દ વાપરી દીધો. હવે સત શબ્દ વાપરવો, સત વિશે વાત કરતા હોય તો તમારે તદ કેવું પડે, તદ આત્મા એવું કેવું પડે, તદાત્મા એવું કેવું પડે. પણ એમ એટલે કહ્યું સ આત્મા, મતલબ કે સત આ આત્માથી અન્ય છે જ નહીં. વિધેય પ્રધાન અને ઉદ્દેશ્ય પ્રધાન આવું કહેવામાં આવે છે. ઇન શોર્ટ આ રીતે સ આત્મા કહીને બ્રહ્મ અને આત્મા વચ્ચેનું ઐક્ય સિદ્ધ કરી દીધું. અહીંયા પણ એ રીતે કહ્યું સ શૃણોતિ અકર્ણ. કોઈ કાન વગર બધું સાંભળે છે, કારણ કે કાનને કાનપણું પ્રદાન કરનાર જ એ છે. શ્રોત્રસ્ય શ્રોત્રમ. અહીંયા બેઠું છે બ્રહ્મ, અહીંયા આવીને બેઠું છે એવું કહેવાય. આ દ્વાર પર એવું કહીએ છીએ અમે મેડિટેશનની અંદર. હા, આંખની અંદર આંખ જે જુએ છે બધું જ તમને સૂર્યના પ્રકાશમાં દેખાય છે. સૂર્ય શેનાથી દેખાય છે? તો આપણી આંખોથી જોઈએ છે. એટલે બધું જ આ સૂર્યપ્રકાશમાં દેખાતું હોય. અને સૂર્ય પોતે કશા પ્રકાશથી દેખાય છે? સૂર્ય દેખી શકાય છે ને. એના માટે કયો પ્રકાશ? એટલે કે ભાઈ ચક્ષુમાં રહેલું ચૈતન્ય, એવું કહીએ. એટલે પાછું આમ શોધવાનું નહીં અંદર ચૈતન્ય. અરે તમે ચૈતન્ય છો, પાછું આમ પોતે આમ પાછા પોતાનાથી અન્ય ચૈતન્યને શોધે આમ અંદર. એ ક્યાં પત્તો પડે? આ પત્તો ના પડે. તમે ચૈતન્ય છો જે આ રીતે બધી ઇન્દ્રિયોના દ્વાર પર આવીને આ બધા જગતના વિષયોને શબ્દ સ્પર્શ રૂપ રસગંધને પ્રકાશિત કરો છો. એટલે શૃણોતિ અકર્ણ. બ્રહ્મ પોતે કાન વગેરે ધરાવતું નથી, કેવળ ચૈતન્ય સ્વરૂપ છે. એવું બ્રહ્મ કાન વગર બધું જ સાંભળે છે. એટલે વાસ્તવની અંદર અકર્ણ અચક્ષુ અપાણીપાદ સ્વરૂપ. સાંભળે છે, દોડે છે, ગ્રહણ કરે છે, જુએ છે. ઉપાધિ. હવે સમજી ગયા? કઈ ઉપાધિ? ઉપાધિ એટલે શું? ઉપાધિ એ મોટી ઉપાધિ. ઉપાધિ જે છે એ નામરૂપ. એટલે કે આ કાન, આ હાથ, પગ, ચક્ષુ, આ બધા નામરૂપ છે ને. એ દ્રષ્ટિબિંદુથી બ્રહ્માને જોનારો, સાંભળનારો, ગ્રહણ કરનારો, દોડનારો એવું કહ્યું. પોતાના દ્રષ્ટિબિંદુથી કાને નહીં ને કશુંય નહીં ને કશું જોતોય નથી ને કશું સાંભળતોય નથી. એ રીતે સમજી ગયા? એટલે આ રીતે બ્રહ્મને સ્વરૂપની દ્રષ્ટિથી પણ એક જ મંત્રમાં કહ્યું, સાથે સાથે ઉપાધિના દ્રષ્ટિબિંદુથી પણ કહ્યું.
બ્રહ્મ સાંભળે છે ને જુએ છે ને દોડે છે ને આ બધું કંઈ હોય કોઈ દિવસ? સર્વવ્યાપી વસ્તુને ક્યાં દોડવાનું? સર્વવ્યાપી વસ્તુ જેને પોતાને કોઈ અવયવ જ નથી એણે શું ગ્રહણ કરવાનું? આ એનું સ્વરૂપ ના ગ્રહણ કરે છે. તો પછી ઉપાધિના દૃષ્ટિબિંદુથી બધા જ હાથ થકી આ જગતમાં બધા જે જીવો જે હાથ થકી ગ્રહણ કરે છે એ છેવટે બ્રહ્મ જ ગ્રહણ કરી રહ્યો છે. તો આ ઉપાધિના દૃષ્ટિબિંદુથી કહ્યું, હાથના દૃષ્ટિબિંદુથી. હાથે બ્રહ્મ છે ને હાથને ચલાવનારો બ્રહ્મ છે, બધું બ્રહ્મ છે. તે બ્રહ્મ કેટલું કામ કરે છે? કશું જ નહીં, કેવળ સાક્ષી. એટલે તમને મેં કહ્યું છે ને પેલો પેલો આપણો લેમ્પ, યાદ રાખો, જેની સન્નિધિથી બધું ચાલે છે, જેની સન્નિધિથી ડાન્સર ડાન્સ કરે, જેની સન્નિધિથી ઓડિયન્સ અવર જવર કરે, જેની સન્નિધિથી પેલા મ્યુઝિશિયનો વગાડે, જેની સન્નિધિથી સૂત્રધારના હાવભાવ બદલાય, બધું પેલો લેમ્પ. સન્નિધિ બહુ સુંદર શબ્દ છે. બ્રહ્મ કે આત્મા માટે કે સાક્ષી માટે સન્નિધિ હંમેશા હાજર. પણ ત્યાં તો સ્વામીજી પેલો લેમ્પ અને ડાન્સર જુદા છે. ભાઈ હવે દ્રષ્ટાંતની વાત બહુ પછી દ્રષ્ટાંતને ખરડી નહીં નાખવાનું, થોડેક અંશમાં લેવાનું. હવે એ બ્રહ્મથી પછી આ બધું જુદું છે. બ્રહ્મ અને કાન જુદા, બ્રહ્મ અને અર્થ એટલે કે આત્મા અને કાન જુદા, આત્મા અને મન જુદું, કશું જુદું નહીં. બધું મેં કહી દીધું, સર્વભાવાનામ દેશકાલ અવિભક્તત્વાત. બધા જ ભાવ પદાર્થો અર્થાત આ બધી જ અસ્તિત્વ ધરાવતી વસ્તુઓ જે છે એ વાસ્તવની અંદર બ્રહ્મથી અભિન્ન છે. બધી જ વસ્તુ મિથ્યા છે, બધી વસ્તુ વાસ્તવમાં બ્રહ્મથી અન્ય કશું છે જ નહીં. પણ આવી મિથ્યા વસ્તુઓના દૃષ્ટિબિંદુથી આપણે કહીએ છીએ મિથ્યા વસ્તુઓ જે છે આ બધી કર્ણ વગેરે આ તે બધું એ છેવટે જે કંઈ વ્યવહાર કરી શકે છે કારણ કે એનું સ્વરૂપ એનું એસન્સ અંદર બ્રહ્મ બેઠેલું છે. એટલે વાસ્તવની અંદર આ રીતે અહીંયા કહેવામાં આવ્યું. પછી કહે છે જુઓ, ભાષ્યકારે જે કોટ કર્યું છે ને એ વસ્તુ હવે બતાવે છે. ન ચ તસ્ય અસ્તિ વેત્તા. આ વાસ્તવમાં આત્મા એવ આઈ એમ સોરી, એ પહેલાં બીજું છે સવેત્તિ વેદ્યમ. પછી પેલું આવશે સવેત્તિ વેદ્યમ. સ આત્મા બ્રહ્માત્મા એવ વેદ્યમ વેત્તિ સર્વમ વેત્તિ. એટલે આત્મા જે છે એ જ બધી વસ્તુને જાણે છે. જે કંઈ જાણવા યોગ્ય છે બધું છેવટે કોણ જાણે છે? બ્રહ્મ જ જાણે છે. કારણ કે પ્રત્યેક ઇન્દ્રિયોની પાછળ મનની પાછળ એ જ બેઠેલો છે, જેના થકી જ આ બધા મન વગેરે બધા જે એનાથી અભિન્ન છે એ બધા કાર્ય કરે છે. અને માટે બ્રહ્મ એટલે આપણે સર્વજ્ઞ જોઈ જ ગયા. સવેત્તિ વેદ્યમ એ બ્રહ્માત્મા જ સર્વ જાણવા યોગ્ય વસ્તુઓને જાણી રહ્યો છે. અને એટલે વેત્તિ અહીંયા ચૈતન્યના અર્થમાં છે, કારણ કે ખરેખર એ કંઈ જાણવાની ક્રિયાનો કરતા નથી. ચાલો, ન ચ તસ્ય વેત્તા અસ્તિ. એ બ્રહ્મ સર્વ કંઈ જે જાણી રહેલો છે એ વાસ્તવમાં એનો કોઈ જાણનારો નથી, કારણ કે એને જ્ઞાનનો વિષય બનાવી શકાતો નથી. જાણે પેલા મુસ્લિમ બહેનો હોય છે ને, એ લોકો ખબર તમને પેલું પહેરે છે ને, પછી અહીંયા જાળી જેવું રાખતા હોય, એમાંથી બધાને જુએ. એટલે એ મુસ્લિમ બહેન છે ને એ બધા જુએ છે પણ એને કોઈ જોઈ શકતું નથી. એવું થયું આ તો, એને કોઈ જોઈ શકતું નથી. તો આ એક્ઝામ્પલ કે બહુ લાગુ નથી પડતું, કારણ કે છેવટે એનો ચહેરો એ જ્ઞાનનો વિષય તો બને જ છે. એટલે પણ કહેવાનો આશય છે કે આ બ્રહ્માત્મા જે છે એ ક્યારેય જ્ઞાનનો વિષય બનતો નથી, એનો કોઈ જ્ઞાતા નથી. એટલે કે એને બ્રહ્મને કોઈ જ્ઞાનનો વિષય બનાવી શકતું નથી, પણ બ્રહ્મ સર્વને જાણે છે. ખરેખર જ્ઞાન ક્રિયાનો કરતા વગર બ્રહ્મ સર્વ કંઈ જાણે છે. એટલે દૃક એવ નતું દૃશ્યતે. વાસ્તવની અંદર આત્મા જે છે હંમેશ માટે જાણનારો જ છે. ખરેખર જાણવાની ક્રિયાનો કરતા નથી, પણ છતાંય જાણે કે બધું જાણી રહ્યો છે. તમ પુરુષમ ઋષય આહુહુ. એટલે તમ પુરુષમ ઋષય આહુ. આ ઋષિઓ આહુ કહે છે. ઋષિઓ આ બ્રહ્મને કે આ બ્રહ્માત્માને વાસ્તવમાં આહુ કહે છે. શું કહે છે? તમાહુ અગ્રયમ પુરુષમ મહાંતમ. એ બ્રહ્માત્મા જે છે એને ઋષિઓ આહુ કહે છે અગ્રયમ પુરુષમ મહાંતમ. અગ્રયમ એટલે અગ્રે ભવમ. આ જ બ્રહ્માત્મા અહીંયા જે અત્યારે આત્મા રૂપે ઉપલબ્ધ છે, ચૈતન્ય જે છે જેને બ્રહ્મ કહીએ છીએ, એ જ અગ્રે એટલે કે સૃષ્ટિના પૂર્વની અંદર પણ
એ જ વાસ્તવમાં હાજર હતું. અને આ વસ્તુ શ્રુતિ એટલે આ ઋષિઓએ કહ્યું એટલે મતલબ કે શ્રુતિનું આ વાક્ય છે. અને પાછું પુરુષમ મહાંતમ, એ બ્રહ્મ જે છે કેવું છે? પુરુષમ મહાંતમ. પુરુષમ આ છે ને, બંને શબ્દો શ્રુતિને બહુ આનંદ થાય છે આવું જોડે વાપરવા. તમે પુરુષ સૂક્તમમાં એ સાંભળ્યું જ હશે, પુરુષમ મહાંતમ જોડે જોડે છે. બંને આ શબ્દો જોડે વાપરે છે શ્રુતિ. એટલે આ પુરુષ જે છે મહાંતમ, મહાંતમ અનંત છે. એટલે વાસ્તવમાં આ પુરુષ એટલે પુરૌષે તે, હા પુરૌષે તે, આ પુરી જે છે નગરી છે એની અંદર જે નિવાસ કરી રહેલો છે એ આવો મહાન છે, બ્રહ્મ છે. અર્થાત અહીંયા રહેલો આત્મા બ્રહ્મ છે, પુરુષમ મહાન. અને એ જ બ્રહ્મ જે વાસ્તવમાં એ જગતની સૃષ્ટિ, મતલબ કે આ સૃષ્ટિ થઈ સર્વનામરૂપની અભિવ્યક્ત થયું એ પહેલાં પણ એ હાજર હતું, અગ્રેમ. એટલે આ રીતે આ તમે એટલે પૂર્વ પક્ષીને કહી રહ્યા છે, આચાર્ય ઉત્તર આપે છે કે એ બ્રહ્મ જે આત્મા છે એ બહુ સ્પષ્ટપણે બતાવ્યું છે. અને એ જ વાસ્તવમાં સર્વ વસ્તુઓને જાણનારો છે, જાણવાની ક્રિયાનો કરતા બન્યા વગર એ સર્વ કંઈ જાણી રહેલો છે અને એનો કોઈ જાણનાર નથી. સર્વ જાણવાની ક્રિયાની પાછળ છેવટે એ હાજર છે, એના વગર એ જાણવાનું શક્ય ન બને. આ શ્વેતાશ્વતર ઉપનિષદમાંથી આચાર્યએ કોટ કર્યું, કૃષ્ણ યજુર્વેદ તૈત્તિરીય શાખા. હવે આચાર્ય એમ થયું કે લાવો શુક્લ યજુર્વેદમાંથી એકાદ આવી વસ્તુ વાત કરી. એટલે પછી હવે એટલે અર્થાત એ જ્ઞાનનો કરતા નથી, ખરેખર તો જ્ઞાતા નથી, એ બતાવવા માટે હવે બૃહદારણ્યક ઉપનિષદમાંથી કોટ કરે છે. બહુ જ એપ્ટ કોટેશન, જે આચાર્યને બહુ જ ગમે છે. વારે વારે આ કોટેશન, આ મંત્ર એ વારે વારે કોટ કરતા હોય છે. નહીં વિજ્ઞાતુ વિજ્ઞાતે વિપરિલોપો વિદ્યતે અવિનાશિત્વાત ન તુ તદ દ્વિતીયમ અસ્તિ ઇત્યાદિ શ્રુતેશ્ચ. એટલે શુક્લ યજુર્વેદનું જે આ બૃહદારણ્યક ઉપનિષદ છે એમાંથી આ કોટેશન, એપ્ટ કોટેશન. આત્મા પ્રમાતા નથી, જ્ઞાતા નથી. એટલે કે બ્રહ્મ વાસ્તવમાં જ્ઞાતા નથી, એ વસ્તુ માટે એપ્ટ કોટેશન છે. એપ્ટ એટલે આમ બિલકુલ પરફેક્ટ કોટેશન. આ વસ્તુ આ પ્રકારનો ભ્રમ દૂર જ કરી દે કે આ બ્રહ્માત્મા જે છે એ પ્રમાતા છે, એ ભ્રમ દૂર કરી દે. નહીં વિજ્ઞાતુ વિજ્ઞાતે વિપરિલોપો વિદ્યતે. એટલે વિજ્ઞાતુ, વિજ્ઞાતા એટલે પ્રમાતા, પ્રમાતાની આ પ્રમિતિ, વિજ્ઞાતિ, વિજ્ઞાતાની વિજ્ઞાતિ, વિજ્ઞાતાની જાણવાની કેપેસિટીને વિજ્ઞાતિ કહેવાય. પ્રમાતાની કોઈ પણ વસ્તુને જાણવાની કેપેસિટીને ચૈતન્ય કહેવાય. વિજ્ઞાતિ એટલે ચૈતન્ય, પણ વિજ્ઞાતિ શબ્દ વાપર્યો છે માટે મારે વાપરવો પડે. નહીં વિજ્ઞાતુ વિજ્ઞાતે, આ વિજ્ઞાતાની વિજ્ઞાતિનો, પ્રમાતાના ચૈતન્યનો, પ્રમાતામાં જે ચૈતન્યપણું રહેલું છે, ચૈતન્યપણું ઠીક નથી લાગતું પણ કહું છું, પ્રમાતામાં રહેલું જે આ ચેતનપણું જે છે એ વસ્તુ ક્યારે એનો અંત આવતો નથી. બસ પ્રમાતાની આ કોઈ પણ વસ્તુને જાણવાની કેપેસિટી, ક્ષમતા છે આ ચેતનને કારણે છે. નહીં તો ક્યાં છે? પ્રમાતા કેમ જાણી શકે છે? કારણ કે ચેતન છે. એટલે ચૈતન્યની આ બીજી વ્યાખ્યા થઈ ગઈ. પ્રમાતાની આ વસ્તુઓને, જગતને વસ્તુ, પ્રમેય, વિવિધ વસ્તુને જાણવાની જે ક્ષમતા છે એ જ આ ચૈતન્ય છે. એને અહીંયા વિજ્ઞાતિ કહ્યું, પ્રમાતાને બદલે વિજ્ઞાતા શબ્દ વાપર્યો. એટલે વિજ્ઞાતાની આ જાણવાની ક્ષમતા. બીજી કોઈ રીતે આ વિજ્ઞાતિ શબ્દ સમજાવી શકાય એમ નથી. વિજ્ઞાતુ વિજ્ઞાતે, વિજ્ઞાતુ એટલે આ વિજ્ઞાતા, પ્રમાતા, નોવર, હે ને. વેરી કેપેસિટી ઓફ ધ નોવર ટુ નો ઇઝ કોન્શિયસનેસ. સિમ્પલ. હવે સમજી ગયા? એટલે વિજ્ઞાતિ કોઈ રીતે સમજાવાય નહીં. આમ સીધું પેલું આપણું ચૈતન્ય, ચિત્ત વગેરે હોત તો ફટ લઈને કહી દે. પણ હવે અહીંયા તો વિજ્ઞાતિ શબ્દ વાપર્યો, એટલે હવે આને કેવી રીતે સમજાવવું? વિજ્ઞાતાની વિજ્ઞાતિ, પ્રમાતાની પ્રમિતિ, અર્થાત એટલે એનીવે એની કેપેસિટી. ઇન શોર્ટ, પ્રમિતિ એ બહુ એના માટે યોગ્ય શબ્દ નથી, હું વાપરું છું. ખરેખર એ કેટલો યોગ્ય છે શંકા છે. એનીવે, પરંતુ વિજ્ઞાતાની આ જે વિજ્ઞાતિ જે છે એ વાસ્તવની અંદર
એ જ આ ચૈતન્ય છે ને એનો ક્યારેય લોપ વિપરિલોપ ન વિદ્યતે, એનો ક્યારેય લોપ થતો નથી. એટલે શું ખબર છે તમને? વધઘટ તમે જોયું છે, પેલો બલ્બ જોયો છે? બલ્બ સતત પ્રકાશ આમ આપતો, એટલે બલ્બની આ ક્ષમતા જે છે જગત એનો રૂમને પ્રકાશિત કરવાની, એ પેલો પ્રકાશ, પણ એમાં તો પછી ઝબુક 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 થાય, આમ થાય છે ને. ઘણીવાર તો કરવામાં આવે, દિવાળીમાં આપણે પેલી મૂકીએ ને બધી પેલી સિરીઝ બધી, આમ મંદિર પાછળ ને પેલા અહીંયા ને ત્યાં ને બહાર ને, તો વિપરીલોપ કહેવાય એને. આમ એબ એન્ડ ફ્લો, આપણે શું છે ને કેમ બરાબર બંધ થવું, આમ જતું રહેવું, પછી આવું, જતું રહેવું, આવું. એવી રીતે આ જે છે પ્રમાતા, એનું આ ચેતનપણું છે ને એ જતું રહે. એટલે પ્રમાતા કશું જાણી ન શકે. પછી પાછું ચેતનપણું ધીમે 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 ધીમે, પછી તો બધાને જાણે, પછી પાછું આમ જતું. આવું નથી થતું. વિપરીલોપ એટલે આ વધઘટ, વિકાર. વિકારમાં લેશ માત્ર આવતો નથી. ચાલો, તો આ આત્મા જે છે વાસ્તવમાં કેવી રીતે આવો વિજ્ઞાતા બની ગયો? તમે કહો છો વિજ્ઞાતાની વિજ્ઞાતિનો લોપ થતો નથી, બરાબર છે, પણ આત્મા વિજ્ઞાતા કેવી રીતે બની ગયો? આત્મા છે તો સમજી ગયા અમે, ચેતન એટલે આત્મા, વિજ્ઞાતાની વિજ્ઞાતિ યા ચૈતન્ય છે એટલે આત્મા. પણ આત્મા વિજ્ઞાતા કેવી રીતે બન્યો એમ કરીને આપણને પકડે છે. કારણ કે કંઈક બન્યો એટલે વિકાર આવ્યો, એટલે પછી પતી ગયું કામ. કારણ કે બધે ઢોલ પીટીને કહ્યું આત્મા નિર્વિકાર છે, નિર્વિકાર છે, નિર્વિકાર છે. વિકાર આવ્યો ને એટલે જ્ઞાતા આવી જાય પાછો હાજર. જ્ઞાતા વિકારી છે, યાદ રાખજો. કારણ કે અત્યારે તમે મને જોઈ રહ્યા છો, તમે મારા દ્રષ્ટા છો, પછી બીજી વસ્તુના દ્રષ્ટા, પછી શ્રોતા બની જશો, પછી પાછા કંઈક પેલો સ્વાદ લેનારા બની જશો. બધા વિજ્ઞાતા જ છે. અને એ બધું ચાલે 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 જાગ્રતની અંદર. સ્વપ્નના પદાર્થો જુદા પ્રકારના, એટલે ત્યાંનો વિજ્ઞાતા પાછો જુદો, આ વિજ્ઞાતા ત્યાં હાજર ન હોય. અને એ બધું પતી જાય પાછો વિજ્ઞાતા બિલકુલ જતો રહે પાછો. એટલે વિજ્ઞાતા તો સતત વિકાર જ છે. અને આમે તો વૃત્તિના રૂપમાં જ છે, અહમવૃત્તિ છે પ્રમાતા કે વિજ્ઞાતા. એટલે અહમવૃત્તિ તો સતત ક્ષણિક જ છે ને વૃત્તિઓ તો. એટલે જ ભૂલમાં જો આપણે એ કહી દઈએ કે આ આત્મા જ વિજ્ઞાતા બન્યો, પતી ગયું કામ, તો પતી જ ગયું. એટલે આપણી તો બધી મહેનત જે છે, આખી પેલો રેતીના બનાવે ને, પેલા મંદિર બનાવે ને પહાડ પેલું બધું બનાવે, અને પછી એક છોકરો આવે દૂરથી દોડતો 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 આવીને સીધો કૂદે એની અંદર. એટલે આપણી તો બધી મહેનત પાણીમાં. એટલે હવે કોઈ પણ રીતે સિદ્ધ કરશે આચાર્ય, કોઈ પણ રીતે એટલે કે ગમે તેમ નહીં, બતાવશે કે આત્મા વિજ્ઞાતાના રૂપમાં જ છે ને છતાંય આત્મામાં કોઈ પરિણામ આવતું નથી, વિવર્ત છે, એ બતાવવું પડશે. એટલે અહીંયા કહે છે તસ્ય વિજ્ઞાતે વિપરિલોપ ન વિદ્યતે. એટલે વાસ્તવની અંદર આત્મા વિજ્ઞાતા બન્યો, આ વિજ્ઞાતિને કારણે, ચૈતન્ય હોવાને કારણે વિજ્ઞાતાના રૂપમાં જણાય છે. તસ્ય વિજ્ઞાતે વિપરિલોપ, તસ્ય વિપરિલોપ ન વિદ્યતે, એટલે તસ્ય એટલે એ વિજ્ઞાતિનો, ચૈતન્યનો ક્યારેય લોપ થતો નથી. ચાલો, અને આના માટે શ્રુતિ પોતે જ કારણ આપે છે. કેમ એનો એ જબુકનો કેમ લોપ ના થાય? એ પ્રકાશ જે છે એનો લોપ કેમ ના થાય? વિજ્ઞાતા પ્રકાશમાન છે, ચેતન છે, એ ચૈતન્યનો વિજ્ઞાતિનો કેમ લોપ ના થાય? અવિનાશિત્વાત કહી દીધું બસ. કારણ કે આત્માનું સ્વરૂપ જ છે, આત્મા જે આ ચૈતન્ય સ્વરૂપ છે અવિનાશી છે. અર્થાત આત્માને ચેતન હોવા માટે કોઈ કારણ નથી. આત્મા ચેતન છે કારણ કે આત્મા ચેતન છે. સ્વરૂપ થઈ ગયું, સ્વરૂપ થઈ ગયું તો પછી એનો વિનાશ નથી. જે પણ વસ્તુનું કારણ મળે એ કારણને લીધે એ વસ્તુનું અસ્તિત્વ રહેવું હોય તો એ કારણ જતું રહે તો વસ્તુનું અસ્તિત્વ જતું રહે, નાશ પામે. પરંતુ જો તમને કારણ જ ન મળે તો પછી વસ્તુનું સ્વરૂપ થઈ ગયું અને એ વસ્તુના સ્વરૂપનો નાશ ન થાય. ખાંડને ગળી હોવા માટે કે અગ્નિની ઉષ્ણતા, ચાલો એ વધારે સારું છે, અગ્નિની ઉષ્ણતા માટે કોઈ કારણ નથી, અને માટે અગ્નિની ઉષ્ણતાનો ક્યારેય નાશ ન થાય. અવિનાશિત્વાત.
એટલે અગ્નિ હોય અને ઉષ્ણતા નાશ પામી ગઈ, આવું કદી બને છે. એ કહેવાનો આશય છે. એટલે અવિનાશિત્વાદ આત્મા જે છે, વિજ્ઞાત આત્મા જે છે, જેનું જે ચૈતન્ય છે, એ જ વાસ્તવમાં આ વિજ્ઞાતા બને છે. અને એ વિજ્ઞાતાની વિજ્ઞાતિ એટલે આ ચૈતન્ય જે આત્મા, એ વાસ્તવમાં એનો લોપ થતો નથી, એ વિજ્ઞાતિનો ચૈતન્યનો લોપ થતો નથી, કારણ કે અવિનાશી છે, એનું સ્વરૂપ છે, એમ કે છે. એટલે વાસ્તવની અંદર આત્માએ ખરેખર તો જ્ઞાતા, આ ચૈતન્યએ જ્ઞાતા બનવા માટે કંઈક અંદર પરિણામ આવવું જોઈએ, પરંતુ પરિણામ કશું આવતું જ નથી. આત્મા ચૈતન્ય સ્વરૂપ જ છે, અને માટે ચૈતન્ય સ્વરૂપ આત્મા આવો વિજ્ઞાતાના રૂપમાં જણાય છે. અને એ દૃષ્ટિએ વાસ્તવની અંદર એટલે કે એ વિનાશનો હેતુ નથી. આમાં શું થાય છે, જો વિનાશનું કોઈ પણ વિનાશનું કારણ હોય ને, તો એ વસ્તુ કરતાં તો જુદું ખરું ને. દાખલા તરીકે મેં તમને હમણાં જ કહ્યું કે દાખલા તરીકે ઘડો જે છે, એ ઘડાના વિનાશનું કારણ આપણે કહીએ તો કે કંઈક લાકડી કે કંઈ પણ બીજી વસ્તુ. એટલે વિનાશનું જો કારણ મળે ને, તો એનાથી અન્ય હોવું જોઈએ જે એનો વિનાશ કરે. પણ જો ખરેખર એના વિનાશનું કોઈ કારણ જ ન મળે, અવિનાશી કહ્યું એટલે અવિનાશી હોવાને કારણે એના વિનાશનું કારણ જ નથી, તો પછી એનાથી અન્ય વસ્તુ પણ કોઈ નથી જે એનો નાશ કરે. સમજી ગયા? અથવા એનાથી અન્ય વસ્તુ જણાય છે ખરી, પરંતુ એનો નાશ કરવા માટે ક્ષમતા ધરાવતું નથી, આવું પણ કહી શકાય. અને માટે વાસ્તવની અંદર જેવી રીતે હવે તમને ઉદાહરણ આપી દઉં એટલે સમજાઈ જશે. ઘડો જેવી રીતે માટીનો નાશ ન કરી શકે, કારણ કે ઘડો માટીથી અભિન્ન છે, અથવા ઘડો મિથ્યા છે, માટી સત્ય છે, માટે ઘડો માટીનો નાશ ન કરી શકે. ઘડાનું સ્વરૂપ, ઘડાનો આત્મા માટી જ છે. માટીની દૃષ્ટિએ એટલે મતલબ કે ખરેખર ઘડો અવિનાશી કહીએ માટીની દૃષ્ટિએ. એટલે વાસ્તવમાં માટીનો નાશ થતો નથી, કારણ કે ઘડાનું સ્વરૂપ શું છે? માટી છે. એવી રીતે આ વિજ્ઞાતાનું સ્વરૂપ વિજ્ઞાતિ છે, ચૈતન્ય છે, એનો લોપ થતો નથી, વધઘટ થતી નથી, કારણ કે અવિનાશી છે, નિર્વિકાર છે, એનું સ્વરૂપ છે, માટે કોઈ વિકાર આવતો નથી. અને એનો અર્થ એવો થયો કે જો અવિનાશી હોય તો એનાથી અન્ય એના સમાન સત્તાની કોઈ વસ્તુ જ નથી જે એનો નાશ કરી શકે. કારણ કે અવિનાશી કહો છો તમે, તો પછી એ બીજી કોઈ વસ્તુ એના સમાન સત્તાની છે જ નહીં જે એના પર અસર પહોંચાડે. સમજી ગયા? અને એ દૃષ્ટિએ જગતનો કોઈ પણ પદાર્થ જે છે, જેમ ઘડો મેં તમને કહ્યું માટીનો નાશ ન કરી શકે, એટલે એવી ને એવી રીતે આત્માનો નાશ કોઈ ન કરી શકે, વિજ્ઞાતિનો નાશ કોઈ ન કરી શકે, કારણ કે એ ચૈતન્યનું સ્વરૂપ છે અને અવિનાશી છે. માટે આત્માથી અન્ય બધી વસ્તુ કેવી હોવી જોઈએ? તમે મને કહો. મિથ્યા હોવી જોઈએ. સમજી ગયા? જો ઘડો માટીનો નાશ ન કરી શકતો હોય તો પછી ઘડો મિથ્યા જ હોય, તો જ એ માટીનો નાશ ન કરી શકે. ઘડો માટીથી ઇનફેક્ટ અભિન્ન છે. એવી રીતે સમગ્ર જગત આત્માથી ચૈતન્યથી અભિન્ન છે, માટે એનો નાશ ન કરી શકે. ચાલો, એટલે અવિનાશિત્વાત બે રીતે કહી શકાય. વિનાશ હેતુ અભાવાત, વિનાશનો કોઈ હેતુ, કોઈ કારણ જ નથી, અન્ય કોઈ વસ્તુ જ નથી. અને બીજી રીતે કહીએ તો વિનાશ અભાવાત, પણ એ રિલેટિવ છે. વિનાશનો અભાવ છે માટે અવિનાશી છે એવું નહીં. વિનાશનું કોઈ અન્ય કારણ જ નથી. સર્વ વસ્તુ મિથ્યા છે. ગમે એટલા ઘડા ભેગા કરો ને, માટીનો નાશ ન કરી શકે. ગમે એટલા તરંગ હોય ને, જળનો નાશ ન કરી શકે. સમજી ગયા? એટલે આ રીતે ભલે બધું અનેક જણાય ખરું, પણ એ બધું કેવી સત્તાનું છે એ અહીંયા કહી રહ્યા છે. અવિનાશીનો અર્થ એવો થઈ ગયો કે અન્ય કોઈ વસ્તુ એનાથી અન્ય સ્વતંત્ર એના સમાન સત્તાની છે જ નહીં, એમ કહેવાનો આશય છે. ચાલો, કેટલું બધું છે એની અંદર તો. એટલે વાસ્તવની અંદર અને પછી આગળ વિનાશ હેતુનો અભાવ છે એવું બતાવવા માટે કે છે નતુ તદ દ્વિતીયમ અસ્તિ. નતુ તદ દ્વિતીયમ, તદ મીન્સ તત્ર, એટલે કે વાસ્તવમાં આ બ્રહ્મ વસ્તુના સંદર્ભ, પરમાત્માના સંદર્ભની અંદર બીજી દ્વિતીયમ ન અસ્તિ. બ્રહ્માત્માથી અન્ય સમાન સત્તાની બીજી કોઈ વસ્તુ જ નથી જે એના માટે બ્રહ્માત્માનો નાશ કરી શકે. એટલે વાસ્તવમાં ચૈતન્યનો નાશ ન થઈ શકે, વિજ્ઞાતિનો નાશ ન થઈ શકે. આપણે અહીં વિજ્ઞાતિ શબ્દ છે. વિજ્ઞાતા એટલે તમે જે ચેતન છો, એ ચૈતન્યનો નાશ થતો નથી.
સાક્ષીનો નાશ થતો નથી. સાદા શબ્દોમાં કહું તો વિજ્ઞાતાનો નાશ થાય છે. તમે કરો કે ન કરો એ તો જગતને અંતર્ગત છે. એ જગતને અંતર્ગત છે, એ હંમેશા નાશ યોગ્ય જ છે. પ્રમાતા જે છે એ તો વાસ્તવમાં પ્રારબ્ધ અધીન છે. કાલે મેં અહંકાર શબ્દ વાપર્યો બીજા પંચદશીના ક્લાસમાં. પ્રમાતા નાશ યોગ્ય જ છે અને થાય જ છે, અને બદલાય છે, વિકારીએ છે, અને જતોય રહે છે, ને પાછો આવે છે. સુષુપ્તિમાં બિલકુલ લય પામી જાય, પાછો આવે. એમ કરતાં કરતાં પ્રારબ્ધ પૂરું થઈ જાય, જતો રહ્યો બિલકુલ બધું. એટલે એ દ્રષ્ટિએ વાસ્તવમાં પ્રમાતા જે છે એ તો નાશ યોગ્ય છે. અને છેવટે આ જ્ઞાની પુરુષ માટે પ્રમાતા મિથ્યા જ થઈ ગયો. ચાલો એની એટલે પરંતુ આ જે સાક્ષી વિજ્ઞાતા જે છે, પ્રમાતા છે, એ જે ચેતન છે, એ ચૈતન્ય વાસ્તવમાં આત્મા છે. એનો નાશ થતો નથી. વિપરિલોપ અને વિદ્યતે, એનો લોપ થતો નથી, કારણ કે અવિનાશી છે. અવિનાશી છે કારણ કે એનાથી અન્ય વિનાશનો હેતુ, એની સમાન સત્તાની કોઈ વસ્તુ નથી જે આત્માનો કે ચૈતન્યનો નાશ કરી શકે. સમજી ગયા? એ અહીંયા કહેવાનો આશય છે. એટલે આ બહુ યાદ રાખજો. વિનાશ અભાવાત નથી. અવિનાશી એટલે વિનાશનો અભાવ ના, વિનાશ હેતુનો અભાવ. વિનાશ કરી શકે એવું કોઈ બીજી વસ્તુ, બીજી કોઈ કારણ નથી. એટલે ઇત્યાદિ શ્રુતેશ બધી આ બધી શ્રુતિઓ દ્વારા આચાર્ય કહે છે, ભાઈ મેં તમને બહુ ઘણું કહી દીધું આ બધું, કે ભાષ્યકારને હવે સંતોષ થઈ ગયો, હવે કશું કોટ નહીં કરે કે ભાઈ આત્મા જ્ઞાન કરતા નથી. ખરેખર એ વિજ્ઞાતા જ્ઞાન કરતા એટલે જ્ઞાતા વિજ્ઞાતા. એ વિજ્ઞાતા વાસ્તવમાં સ્વરૂપથી કેવો છે? હા, વિજ્ઞાન સ્વરૂપ છે, વિજ્ઞાન ચૈતન્ય સ્વરૂપ છે, વિજ્ઞાતિ સ્વરૂપ છે. અને એ એટલે ખરેખર આત્મા કે બ્રહ્માત્મા એ જ્ઞાનનો કરતા નથી. સ્વરૂપથી એ જ્ઞાન છે, ચૈતન્ય છે. જો બ્રહ્મા આત્મા હોય અને આત્મા આવો જ્ઞાન સ્વરૂપ હોય એ તો બરાબર છે, પણ એ નિત્ય કેવી રીતે? એ પાછી બીજી ચર્ચા. એની ચર્ચા હવે આવતી વખતે કરીશું. બરાબર. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.